ભાગવત રામાયણ એ પછી આવ્યા સાહેબ. અને પહેલો કથાકાર હોય તો મહાદેવ. મહાદેવ જેવું દુનિયામાં કોઈ કથાકાર ન થયું. અને કથાકાર હોવા છતાં પણ પોતાની પત્નીને લઈ કૈલાસથી ઉતરી દક્ષિણ ભારત પોતાની પત્નીને લઈને કથા સાંભળવા ગયા છે. હમણાં આવશે. આટલા મોટા કથાકાર જેની પાછળ સનકાદી જેવા ઋષિઓ સાંભળવા આવે, અને એ મહાદેવ પોતાના પત્નીને લઈને એક મહાત્મા પાસે કથા સાંભળવા છે. કેમ? આ જગતમાં 3 જણાને સમજાવવા બહુ કઠણ છે. પેલું ઘરવાળું. આ જેટલા કથાકારો છે આ પોતાને ઘરવાળીને કથા સંભળાવે. શું કહે છે? ખાઈને ઊભા થાવ, બર્તનમાં દુનિયાને સંભળાવજો. એ નહીં સાંભળે. શંકર ભગવાન કથાકાર હતા છતાં પણ એમનું સાંભળ્યું નહીં. હમણાં આવશે. પેલું ઘરવાળું. બીજો પાડોશી. દુનિયા તમારા વખાણ કરે, પાડોશી કે તમને ખબર ન, અંદર હું અમે જાણીએ. એ નહીં માને. રામ પોતાના પાડોશીને ન સમજાવી શકે. ત્રીજો આપણા પિતૃઓ, આપણા કુટુંબીજનો, એને સમજાવવા કઠણ છે. ગમે એટલા લોકો તમારા પગ પકડતા છે પણ તમારા કુટુંબી લોકો તમારી નિંદા જ કરે. તમને ખબર ન હોય. અમે બધું જાણીએ, નાનપણથી ઓળખીએ છીએ. આવું કે કુટુંબને સમજાવવું બહુ કઠણ. કૃષ્ણ ન સમજાવી શક્યા પોતાના કુટુંબ. એટલા માટે આ કથા સમજવા માટે છે. આ કથા સુધરવા માટે છે. આ કથા રડવા માટે છે. હસવા માટે, નાચવા માટે નથી. ઠીક છે, તમને 1-2 મિનિટનું દસ્તાન આપ્યું. અડધા કલાક લોકવાર્તા ના હોય. 1 મિનિટ 2 મિનિટ. હવે તમે અડધી કલાક 2 કલાક લોકવાર્તા કરો તો આ ક્યારે બોલશો? લોકોનો સમય, અને સમય મરવાનો કોઈની પાસે નથી. હો, કાઢવો પડે મારા બાપ. આ કોઈની પાસે સમય નથી. તુલસીદાસ મહારાજ કહે છે, જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને ટાઈમ નહીં મળે. ગપ્પા મારવાનો મળશે, ખાવા પીવાનો મળશે, બાથરૂમમાં અડધા કલાક ઘસી ઘસી નાહવાનો મળશે, પણ ભગવાનની કથા સાંભળવાનો સમય નહીં મળે. પ્રભુ ભજન કરવાનો સમય નહીં મળે. સમય કાઢવો પડશે. જ્યાં સુધી રહેશે જિંદગી ત્યાં સુધી તમને કામમાં ફુરસત નહીં મળે, ટાઈમ નહીં મળે. પણ થોડો ટાઈમ કાઢજો અને પ્રેમ કરજો ભગવાન. અને પ્રેમ ક્યારે થાય? જ્યારે આપણે ભગવાનની કથા સાંભળો. કથા સાંભળો એટલે ભગવાનમાં પ્રેમ થાય. પ્રેમ થાય એટલે સાધુ સંતો બ્રાહ્મણો પ્રત્યે આપણને ભાવ જાગે. સાધુ સંતોને બ્રાહ્મણો પછી ભાવ જાગે, પછી આપણા માતા પિતા, ગાય અને દેશ પ્રતિ સેવા કરવાનો ભાવ જાગે. આ કથાથી જ જીવન સુધરે છે સાહેબ. જેનું બી સુધર્યું છે. બહુ ભણી લ્યો તો તમારામાં જ્ઞાન આવશે, લોકોને તમે ઉપદેશ આપશો, પણ તમે અંદરથી ખાલી રહેશો. આ બહુ ભણી ગયા એને કથા નથી સાંભળી. બહુ ભણ્યા એને કથા લખી પણ નથી. કથા સાંભળી છે એટલું બધું ભણેલા નહોતા. જેણે કથાઓ ગાઈ છે એટલું બધું ભણેલા નહોતા. જેણે ભજન ગાયા છે કોઈ ભણેલા નહોતા. પણ આજનો ગમે એટલો ભણેલો હોય તો એ અભણ મહાપુરુષોના ભજન વાંચીને ગાવા પડે. ગમે એટલો ભણેલો હોય. નરસિંહ મહેતા અભણ હતા સાહેબ. એ ભણેલા નહોતા, પણ આજે નરસિંહ મહેતાનું ભજન ગાવું હોય તો કોઈ પણ વાંચીને ગાવું પડે. ગંગાબાઈ પાનબાઈ ભણેલા નહોતા, પણ આજે એના ભજનો ગાવા હોય તો વાંચવા પડે. રોજ વાંચીને ગાવા પડે. ભૂલાઈ જાય, બાકી બધું યાદ રહે. નરસિંહ મહેતા, મીરા, ધ્રુવ, પ્રહલાદ, કબીર, ગુરુ નાનક દેવ આ ભણ્યા નથી. એના જીવન ચરિત્ર વાંચજો. એને ભગવાન મળ્યા અને 500 વર્ષ પહેલા થઈ ગયા. એની કથાઓ ગવાય છે, એના ભજનો ગવાય છે, ગુરુ ગ્રંથ સાહેબના પાઠ થાય છે, ગુરુ વાણી ગવાય છે, સંત વાણી ગવાય છે, સંતોની કથા ગવાય છે, ભક્તોના ભજન ગવાય છે. આ ટીવી અને મોબાઈલ આવ્યો અને ભજન ગયું છે. લોકોની ભાવના, ભક્તિ, ધર્મ પ્રતિ રાગદેશ ઓછો થઈ ગયો. પણ છતાં તમને જે સુવિધા મળી એનો સદુપયોગ કરજો. આપણે હિન્દુ છીએ, હિન્દુ એકતાનું નામ છે. આપણો સનાતન ધર્મ કહે છે ચાંદલો કરો, ત્રિપુંડ કરો, ભસ્મનો ટીકો લગાવો, ગળામાં રુદ્રાક્ષ પહેરો. આ તમારા ધર્મની નિશાની છે. શિવજીને વાલામાં વાલી વસ્તુ તો રુદ્રાક્ષ, એનાથી વાલામાં વાલી હોય તો ભસ્મનો ત્રિપુંડ.
જેના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ હોય, ગળામાં રુદ્રાક્ષ માળા હોય, એ સાક્ષાત મહાદેવ છે. એના દર્શન કરો તો મહાદેવના દર્શન કરવાનું પુણ્ય મળે સાહેબ. આ શિવ પુરાણ કે છે, સુતજી કે છે. ભભૂતિ એ અમનાજી છે, ગંગા એ શિવનું નામ છે અને સરસ્વતી રુદ્રાક્ષ માળા છે. આ ત્રણેય સંગમ છે. એટલા માટે આ કથા ગંગા, યમુના અને સરસ્વતી પ્રયાગરાજમાં કથા થઈ રહી છે. 88,000 સંતો સુની રહ્યા છે. મારી તમારી જેવા દુખિયારા નહીં, મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા છે. પીપલાદ, લોમસ, માર્કંડ, ભૃગુ પોતે એકલા નહીં, પોતાના શિષ્યોને લઈને આવ્યા છે. ભરદ્વાજના શિષ્યો 60,000 શિષ્યો છે, એ બેઠા છે. શિવનો અવતાર કથા સાંભળે છે. ભૃગુ ઋષિના 22,000 શિષ્યોને લઈ આવ્યા છે. પરશુરામ ભગવાન 11,000 શિષ્યોને લઈને આવ્યા છે. પછી આજુબાજુના આશ્રમમાંથી, જંગલોમાંથી, વનમાંથી ઋષિમુનિઓ આવ્યા છે. અને પ્રયાગરાજ તીર્થમાં 88,000 ઋષિઓ કથા સાંભળે છે. તમારું તો એટલું મોટું ધોલેરા, જેને તમે તાલુકો કહો છો, તાલુકો એને જ કે 5-10 લાખની જનતા હોય, પણ બધાના ભાગ્યમાં નથી સાહેબ. જો કથામાં બેસી જાય તો સુધરી જાય. આ ભગવાન શંકર બોલ્યા, પણ એ આવે નહીં, આવે તો સુધરે ને. પાપી લોકો મારું ભજન નથી કરતા, પાપી લોકો મારી કથા નથી સાંભળી શકતા, પાપી લોકો મારી કથામાં નથી આવી શકતા. એ વિભીષણ, પાપી મારું ભજન નથી કરતા. અને કૃષ્ણ પણ ગીતામાં કહે છે, પાપી લોકો મારું ભજન નથી કરી શકતા, પાપી લોકો મારી કથા નથી સાંભળતા. મારું ભજન 4 પ્રકારના લોકો કરે છે. એક દુઃખી માણસ, દુઃખી હોય એટલે પછી ભગવાનના ભજનને જાય, મંદિરોમાં જાય, કથાઓમાં, સત્સંગમાં, અને થોડો રૂપિયા આવી જાય એટલે પછી ભૂલી જાય, પછી આવતો બંધે, ટાઈમ નથી હવે. બીજો રોગી, ડોક્ટરો છૂટી જાય, દોરા ધાગાવાળા છૂટી જાય, બધેથી અટવાય ત્યારે ભગવાન પાસે. આ કૃષ્ણ બોલે છો, ગીતા વાંચો. ત્રીજો જિજ્ઞાસુ, કંઈક જાણવાની ઈચ્છા છે. અને ચોથો જ્ઞાની. આ 3 જણા તો દુઃખના માર્યા છે, પણ જે જ્ઞાની છે એ કથા સાંભળે, એ મારી આત્મા છે, મારી જેવો છે, મારી સમાન બની જાય છે. આ ભગવાન કહે છે. એટલા માટે જેના ગળામાં રુદ્રાક્ષ હોય, ભસ્મનું તિલક હોય, એને શિવ સમાન માનો. રુદ્રો દર્શનમ ન સંશય, એ રુદ્ર સમાન છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો બધાએ ત્રિપુંડ કર્યો. કલેક્ટર સાહેબ હોય તો, નેતા હોય તો, કોઈ બેન દીકરી હોય તો, ઉંમર બધા, અને કાળા હોવા છતાં તમારી કરતા રૂપાળા લાગે. ત્રિપુંડ કરવાથી રૂપ વધે, તેજ વધે. ગમે એવો પાપીઓ તેને ખબર પડી જાય ભગવાનનો ભક્ત છે, એને મનમાં ભાવ જ આવે. ગળામાં રુદ્રાક્ષ પહેરો એટલે તમને ખબર પડે કે મારાથી આ ખવાય નહીં, આ પીવાય નહીં, આવું બોલાય નહીં, આવા માણસો સાથે બેસાય નહીં. આ રુદ્રાક્ષ પહેરવાનું નથી. અને શિવ નામનો જાપ કરો એટલે તમને રામચરણમાં, કૃષ્ણચરણમાં, તમે જેને માનતા હો એમાં એની ભક્તિ વધે. શંકરનું ભજન કરશો તો જ રામની ભક્તિ કરી શકો. રામ પોતે બોલ્યા, હે નારદ, જે શંકરનો દ્રોહ કરશે એ મારી ભક્ત નહીં હોય, એ મારો ભક્ત નથી. જે ભગવાન શિવનો દ્રોહ કરે છે, મારું ગમે એટલું ભજન કરે, પણ જો શિવને ન માને, શિવની પૂજા ન કરે તો એ મારો ભક્ત નથી, એ ઢોંગી છે. એ મને સપનામાં પણ નહીં પામે, લાખો કરોડો જન્મ લે તો એ નહીં પામે. જે શંકરનો વિરોધ કરશે, શિવ ભક્તોનો વિરોધ કરશે, શિવનો દ્રોહ કરશે, એ મારી ભક્તિ નહીં કરી શકે. એ સપનામાંય મને દર્શન નહીં કરી શકે, એ સપનામાંય મને નહીં પામે. અને કૃષ્ણ પણ કહેશે, 10મો અધ્યાય ગીતા વાંચો, 5મો શ્લોક. ભગવાન કહેશે, અર્જુન, ગીતા મેં શંકર હું છું, રુદ્રોમાં શંકર હું છું, હું જ શંકર છું, હું જ રામ છું, શસ્ત્રધારીઓમાં રામ હું છું. એ તો તમે રામ કૃષ્ણને અલગ સમજો છો, પણ કૃષ્ણ કહે છે રામ પણ હું છું, કૃષ્ણ પણ હું છું, શંકર પણ હું છું. રામ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે હરિ, હરિ એટલે નારાયણ, નારાયણ એટલે વિષ્ણુ, અને વિષ્ણુના ઇષ્ટ શંકર છે, શંકરના ઇષ્ટ વિષ્ણુ છે. અમે ગોસ્વામી છીએ. પહેલા હું ગોસ્વામીનો બાળક છું, અતીતનો બાળક. હું સાધો બન્યો નથી, જન્મથી જ સાધુ છું.
પણ ગુરુના ચરણમાં ગયો તો મને લાયસન મળ્યું કે આ પહેરી હવે આ જગતમાં જેટલી સ્ત્રી છે તારી માં, તારી બેન, તારી દીકરી સમાન સમજીને જીવજે તો તને રોટલો એમને મળી જશે, તારે કાંઈ નહીં કરવું પડે. જો તમારી સામે તમે રાત દિન રોટલાની પાછળ દોડો છો. રૂપિયા કોઈ નથી ખાતો, બધા રોટલા જ ખાય. કેટલી મહેનત કરો ત્યારે રોટલા મળે. મારે કાંઈ કરવું નથી પડતું સાહેબ. નથી મારે દોરા ધાગા કરવા પડતા, નથી કોઈ ઢોંગ ધતુરા કરવા પડતા, નથી કોઈ ચમત્કારીની વાતો કરવી પડતી, નથી ચમત્કાર કરવા પડતા, નથી કોઈને લૂંટવા પડતા, નથી ઠગવા પડતા, નથી માગવું પડતું. હું એકલો નહીં, મારી પાસે રોજ 1000 માણસ ખાય છે. મારે કાંઈ કરવું પડતું નથી સાહેબ. એટલા માટે ભગવાન કહે છે જે મારું ભજન કરે, મારા ભરોસો રહે, મને સર્વસ્વ અર્પણ કરે. અર્જુન જેમ કુંભારનો ભાર ગધેડો ઉપાડે એમ હું ગધેડાની ઘોડે મારા દાસની, મારા સંતની, મારા ભક્તની ખાવાની, પીવાની, રહેવાની બધી વ્યવસ્થા કરું. હું 14 કન્ટ્રી ફરું પ્રદેશમાં 6 મહિના. હમણાં 20 મઈથી જતો રહીશ. મારા કઈ તો હગાવાલા નથી, છતાં મને ત્યાં પણ રોટલો મળે. કોઈ પણ દેશમાં જાઉં અને શુદ્ધ શાકાહારીઓ એના જ ઘરનું ખાવ છો, ને તો 3-4 દિવસ સિંગચણા ખાઈને જીવું. સાથે સિંગચણા લઈ જાઉં છું. મારો ખોરાક સિંગચણા. મેં મારી જિંદગીમાં 45 વર્ષ ફકીરીને થયા, પછી કોઈ હોટલમાં ખાધું નથી, કોઈના ઘરનું પાણી નથી પીધું, ક્યાંય કોઈના ઘરનું ખાધું નથી. 45 વર્ષથી પાલનપુરમાં રહું છું સાહેબ, કોઈના ઘરનું પાણી નહીં. હું ક્યાંક જાઉં તો મને નાળિયેરનું પાણી લોકો આપે, અને કોઈ પાણી આપે તો હાથ લગાડું, પણ પીવું નહીં. કારણ કે તમારા ઘરની પાણી તો હું ગાળો બોલતો થઈ જાઉં. પાણી એવી વાણી અને એવું મન. જ્યારે ભીષ્મ ધર્મરાજને ઉપદેશ આપતા હતા, દ્રૌપદી ખડખડાટ હસી પડ્યા. ભીષ્મને કહ્યું, દીકરી, મોટા ઘરની ખાનદાનની દીકરી આમ જાહેરમાં ખડખડાટ હશે નહીં, કેમ હસશ? એટલે હું એટલે હસું છું દાદા, આ મોટી મોટી જ્ઞાનની વાતો કરો છો ત્યારે ભરી સભામાં તમારો જ દીકરો, તમારા દીકરાનો દીકરો, તમારો પુત્ર મારી લાજ લૂંટવા તૈયાર થયો. તમે એને એક લાફો મારી શકતા હતા, પણ કંઈ બોલ્યા નહીં. તમે મારી બાપની જગાએ છો અને અત્યારે જ્ઞાનની વાતો કરો છો. ત્યારે ભીષ્મ રડીને હાથ જોડે છે, બેટી મને માફ કરજે મારી દીકરી, એ પાપીનું મેં અન્ન ખાધું હતું ને, એટલે મારી બુદ્ધિમાં હરામનું, વિશ્વાસઘાતનું, લૂંટારાનું, ઠગીનું, અનેતીનું ધન હતું. પણ આ લોહી દ્વારા બહાર નીકળી ગયું ને, એટલે હવે મને જ્ઞાન થયું કે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય. અને એ ભીષ્મ બોલ્યા, બેટી અન એવું મન, પાણી એવી વાણી. જેમ તેમ જ્યાં ત્યાં જનન તેનું હાથનું ખાચો. તમારી બુદ્ધિ સ્થિર નહીં થાય, તમારું મન માળામાં નહીં લાગે, તમારું મન ભજનમાં નહીં લાગે. ભગવાન બહારનું નથી ખાતો. તમે ક્યાંય બહાર જાઓ ને તો તમારા ભગવાનને કંઈક તમારા હાથે બનાવીને ધરીને જાજો. ભગવાન જેના તેના હાથનું જેનું તેમને જેમ તેમ નથી ખાતો. એ પવિત્રતા માગે છે, એ ભાવનો ભૂખ્યો છે, તમારા રોટલાનો નહીં. એટલે ભગવાન કહેશે, જે મને ભોગ લગાડીને જમે એ અમૃત ખાય છે, અને જે પોતાના માટે રાંધે, મને ભોગ લગાડ્યા વગરનો ખાય એ પાપ ખાય છે. આવું ભગવાન બોલ્યા છે. કૃષ્ણ બોલ્યા ગીતા વાંચો. અને ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી વનમાં જતા હતા ત્યારે વાલ્મીક ઋષિના આશ્રમમાં આવ્યા અને બંને ભાઈઓ દંડવત કર્યા. સીતાજી દૂર થયો. સીતાજીએ કહ્યું છે, કોઈ પણ બેન દીકરીએ કોઈ પણ સાધુ સંતના પગે અડવું નહીં. નતો ચરણ વૃંદન સ્ત્રીયાનામ પૂરતો ધર્મ. પગમાં પડવો તમારા સાસુ સસરાના પગે અડો, પગે અડવો તમારા પતિના પગે અડો, પણ કોઈ તમારો ગુરુ, કોઈ સાધુ સંતને દૂરથી પ્રણામ કરો. એટલે રામ લક્ષ્મણ કોઈ પણ સંતને ભાળે એટલે લાકડી પડે એમ પડી જાય. એને દંડવત કહેવાય. અને દંડવત એ જ કરે જેનામાં અભિમાન ન હોય. હવે આપણે બાવાના અહીં પગે પડ્યા, અહીંયા અડાય, અહીંયા અડો એટલે તમને પાપ લાગે દીકરીઓનું મારવાનું. પણ અભિમાની માણસોને ચરણને અડતા શરમ થાય છે. મારી પ્રાર્થના છે, કોઈ સાધુ સંતના એને અડો. તમને નમસ્કાર કરવામાં, કોઈના પગે અડવામાં શરમ આવતી હોય, તમારો અભિમાન ગવાતો હોય તો દૂરથી કયો જાય શરાબ. આય ના અડો. ઘણા મને આય અડે, બાપુ એલા પેટ છે આ, ઘણા આય અડે. રામ લક્ષ્મણ કહેશે, ગુરુના ચરણમાં દંડવત કેમ કે? એટલે મારી ભાષામાં બોલે, મહારાજ દંડવત પ્રણામ, અયોધ્યા જવાનું. પણ સીતાજી દૂરથી બેસીને ખોળો પાથરીને
પ્રણામ કરે. સીતાજીએ 13 વર્ષ સુધી વનમાં રહ્યા, કોઈના ચરણે અડ્યા નથી. રાધાજીએ કોઈના ચરણ પકડ્યા નથી. પાર્વતી કોઈના ચરણ અડ્યા નથી. સાધુ સંતોને દૂરથી પ્રણામ કરો મારા બાપ. તમે અડી જાઓ તો તમને દોષ નથી, પણ આપણી મર્યાદા છે. દૂરથી પ્રણામ કરો. અને એ રામ વાલ્મીક ઋષિને પૂછે છે, ગુરુદેવ અમે ક્યાં રહીએ? અને વાલ્મીક ઋષિએ કીધું, હું બતાવું ત્યારે શું બોલ્યા? તો 14 જગ્યા બતાવી. આમ જે તમને ભોગ લગાડીને જમે એના હૃદયમાં રહો, એના ઘરમાં રહો. જે કઈ નવી વસ્તુ આવે, દાગીના, વસ્ત્ર, આભૂષણ જે કઈ લાવે, તમને ધરીને પોતાના કામમાં લે, એના હૃદયમાં વહો. આવું કરો છો તમે? આવું કરતા હોય તો તમારી અંદર ભગવાન બેઠો છે. ન કરતા તો કાલથી કરજો. અમે ભોગ લગાડ્યા વગરના ભગવાનને જમાડ્યા વગર જમતા નથી, ગમે તેવી ઉપસ્થિતિ હોય. અને રાતના 12 વાગી જાય પછી ગમે એટલા ભૂખ્યા હોય અમે ખાતા નથી આજની તારીખમાં. કોઈ દી 12 વાગ્યા પછી કદી નહીં. ભગવાન રામને કહેશે, ગુરુદેવ જે તમને ભોગ લગાડીને જમે ને એના ઘરમાં રહ્યો. જે કઈ નવી વસ્તુ તમને ધરીને પોતાના કામમાં લઈને ઘરમાં રહ્યો. પછી આ વાલ્મીક ઋષિ કહેશે, હે રામ, પરાઈ સ્ત્રીને પોતાની જનેતા સમાન માને, પોતાની માં સમાન જાણે, એના હૃદયમાં રહો, એના ઘરમાં રહો. અને પરાયું ધન ઝેર સે ભી ખતરનાક. પરાયું ધન ઝેર સે પણ ખતરનાક છે સાહેબ. કોઈ ઝેર પી જાય ને તો જીવી જાય, પણ કોઈ ધર્મનું ધન, સાધુનું, બ્રાહ્મણનું, અનીતિનું, હરામનું, ગરીબનું, લૂંટેલું, ઠકેલું, વિશ્વાસઘાત કરી લીધેલું ધન આવે તો એ ઝેર બની જાય. આપણા વંશમાંથી બધાને ખડો કાઢી નાખે. ત્રીજી પેઢીમાં નામ નિશાન ન રહેવા દે સાહેબ. અને કદાચ રહે તો ગાંડા ને બગડી ગયેલા હોય સાહેબ. આ વાલ્મીક ઋષિ કહે છે, જે બ્રાહ્મણોને જમાડીને દાન આપે એના અંદર બેસો, એના ઘરમાં રહ્યો. જે પોતાના પિતરોનું તર્પણ કરે, યજ્ઞ કરે, હોમ કરે, એના ઘરમાં રહ્યો. જો આ વાલ્મીક બોલ્યા, ધન્ય છે જે યજ્ઞ કરે, યજ્ઞમાં બેઠે. 2 દિવસે યજ્ઞનું કીધું, બધા હરરાટ કરીને બેહવાની જગ્યા ના આવી. પણ 500 રૂપિયાનું કીધું તો આવતા બંધ થઈ ગયા. દવાખાને 5000 આપે ને તકલીફ નથી, પણ 500 બોલાણા તો બધા બંધ થઈ ગયા. હું તો પડી હતી. મેં કીધું કઈક મને હોમી નથી થારો, આટલી ભીડ. એ પાળથી આવે ને રોજનું 200-250 માણસ હવનમાં હશે, એટલું તો અમારા યજ્ઞમાં બેઠું હોય સાહેબ. પણ તમે બધા દેવતા છો, તમારે કદાચ જરૂર નહીં હોય. પણ કૃષ્ણ કહે છે, જે યજ્ઞ નથી કરતો, દાન નથી દેતો, ધર્મ નથી કરતો, સત્કર્મ નથી કરતો, એ પાપી છે, ધરતીનો ભાર છે. એ જીવે તોય ભલે, મરે તોય ભલે, ધરતીને કોઈ વળગતું નથી. માટે યજ્ઞ કરો, દાન કરો, પુણ્ય કરો, ધર્મ કરો, મારા માટે કરો. એટલે હું તમને બીજા જન્મ માનવનો આપીશ. હે અર્જુન, જે યજ્ઞ નથી કરતો, ધર્મ નથી કરતો, દાન નથી કરતો, પુણ્ય નથી કરતો, પછી એને 2 પગ વધારી દઉં છું, પછી પશુ બની જાય છે. આ હાથ શું કામ આવ્યા છે? આ પગ શું કામ આપ્યા છે? આ કાન શું કામ આપ્યા છે? શંકર ભગવાન કહે છે, હે પાર્વતી, જેણે કાનથી ભગવાનની કથા નથી સાંભળી એ કાન નથી. એ ડેટકાને રહેવા માટે, સર્પને રહેવા માટે દર છે. તો મરી ગયેલો છે જેણે ભગવાનની કથા નથી સાંભળી. આ શંકર ભગવાન કહે છે, હો હું બનાવીને નથી ગાતો. આ ભાઈ રામાયણમાંથી ગોતીને ગાય છે, હું અહીંયા એમ ગાઉં છું, કઈ છે નહીં, આપણે અભણ પાઠ. શંકર કહે છે કે જેણે ભગવાનની કથા નથી સાંભળી મરી ગયેલો છે. જેણે ભગવાનની કથા નથી સાંભળી, જેના હૃદયમાં ભગવાનની કથા સાંભળતા આંસુ નથી આવતા, એ મરેલો છે. એ પાર્વતી, જે આંખોથી સંતોના દર્શન નથી થતા, સંતોના દર્શન નથી કર્યા, મંદિરે ભગવાનના દર્શન નથી કર્યા, એ આંખ નથી, મોરના પીસા છે. જેના પગ મંદિરે નથી જાતા એ પગ નથી, એ મરી ગયેલાના હાથ પગ છે. જેના હાથથી યજ્ઞ, પૂર્ણ, દાન અને હારા કામ નથી થતા એ મરેલો છે. આવું ભગવાન શંકર કહે. જે તમારી કથા સાંભળતો સાંભળતો કંટાળતો નથી અને હવની પહેલા આવીને બેસી જાય, જેને કથાનો રસ ચડી જાય, કથાનો રંગ લાગી જાય, એના હૃદયમાં તમારો વાસ.
જેને કથામાં કંટાળો આવે એ મરેલો છે, એને ખબર જ નથી. આ શંકર ભગવાન કહે છે. માટે રુદ્રાક્ષ પહેરો છે એટલે ભગવાનના ચરણમાં મન લાગશે, તમે પાપથી બચશો. ભસ્મનું તિલક લગાડશો એટલે બીજો જોઈને તમારી સાથે મર્યાદાથી વાત કરશે, તમે શિવ સમાન બની જશો. આ શંકર કહેશે. પછી બીલીપત્ર લક્ષ્મીએ સ્તન કાપીને શિવને ચડાવ્યું એટલે લક્ષ્મીના તનમાંથી બેલપત્ર ઉત્પન્ન થયું. ભગવાન વિષ્ણુએ પોતાના આંખમાંથી આગ કાઢીને ભગવાનને ચડાવી એટલે બેલપત્ર થયું. ભગવાન શિવનો પસીનામાંથી આ ધરતી પર ટીપું પડ્યું, આનાથી બેલપત્ર થયું. બીલીપત્રની બહુ મહિમા છે. બીલીપત્ર ઘણા રોગોમાં, ગમે એટલું કેન્સર હોય સાહેબ, કુણા બેલપત્ર 11 લઈ ઓમ નમઃ શિવાય ચંદનના લગાડીને શિવ પર ચડાવને ખાઈ જાઓ. ટીબી હોય, પથરી હોય, હાર્ટ એટેકની બીમારી હોય તો બીલીપત્ર બહુ કામ કરે છે. આ તુલસી, જેના ઘરના આંગણે તુલસી હોય એને હિન્દુ કહેવાય, એને સનાતની કહેવાય. જેના ઘરના આંગણે તુલસી હોય તે યમરાજ નથી આવતા, યમદૂતો નથી આવતા, એનું અકાળ મૃત્યુ નથી થતું. તુલસી ઘણા રોગોનું કામ કરે છે. બીલીપત્રના ઝાડ નીચે કોઈ બ્રાહ્મણને ખીરનું ભોજન કરાવે અથવા કોઈ નાના બાળકોને જમાડે એ શિવલોકમાં જાય. બીલીપત્ર ઝાડ નીચે સવાર સાંજ દીવો કરે અને શિવના દર્શન થાય. હલતા ચલતા શિવ નામ જપે, ગળામાં રુદ્રાક્ષ માળા હોય અને ભસ્મનું જેના તિલક હોય કે કોઈની હામું મળે તેનું અકાળ મૃત્યુ ટળી જાય. આ ભસ્મની મહિમા છે, રુદ્રાક્ષની મહિમા અને બીલીપત્રની મહિમા છે. અને 33 કરોડ દેવતા બધાય રુદ્રાક્ષ પહેરે છે, બધાય ભસ્મનું તિલક લગાડે. તુલસીની માળા તો ખાલી મનુષ્ય પહેરે, કોઈ દેવતા નથી પહેરતા. બધા દેવતાઓ રુદ્રાક્ષની માળા પહેરે. બધાય દેવતાઓ શંકરની પૂજા કરે છે. પાર્વતી, સરસ્વતી, લક્ષ્મી, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, વરુણ, સૂર્ય, ચંદ્ર, રાક્ષસો, દૈતો, ગંધર્વો, કિન્નરો બધાય શિવલિંગની પૂજા કરે છે. મૂર્તિની પૂજા ખાલી માણસ કરે છે, દેવતાઓ નથી કરતા. એટલા માટે રુદ્રાક્ષ ગળામાં પહેરજો મારા બાપ. અને કળયુગમાં તો બહુ ખાસ જરૂર છે, કારણ કે આપણે ઝેર ખાઈ રહ્યા છીએ. અત્યારે ઘી ચોખ્ખું નથી, દૂધ ચોખ્ખું નથી, મસાલા ચોખ્ખી નથી, શાકભાજી ચોખ્ખા નથી, અનાજ ચોખ્ખું નથી. લોકોના નાડી બ્લોક થઈ જાય, હાર્ટ એટેક બીમારીઓ આવવાની, નાના છોકરાઓ. હા, બીમાર પડો તો દવાખાને જાજો. હું એમ નહીં કહું કે બીમાર પડો તો હનુમાન ચાલીસા પાઠ કરો. હનુમાન ચાલીસા પાઠ અલગ છે, મંદિરમાં જવાનું અલગ છે, અને દવાખાને કોઈ લેવા દેવા નથી. એક સંત કહેતા હતા હનુમાન ચાલીસાનો પાઠ કરો, તમારે દવાખાને નહીં જવું પડે. ભગવાનની પૂજા કરો, મંદિરોમાં જાઓ, તમારે દવાખાને નહીં જવું પડે. હવે આ શરીર છે, સંતની તબિયત બગડી, દવાખાને ગયા તો આપણા જ હિન્દુઓ નિંદા કરવા લાગ્યા. એવા મહાપુરુષની નિંદા. આજના સમાજને એ ખબર નથી કે સાધુ સંતોની નિંદા ન કરાય, બ્રાહ્મણોની નિંદા ન કરાય, એની પાસે માફી ન મગવાય. અને એ સંતની નિંદા કરવા લાગ્યા. ક્યાં તો કહેતા હનુમાન ચાલીસા બોલો તો દવાખાને ન જવું પડે, ભગવાનની પૂજા કરો, મંદિરે જાઓ તો દવાખાને ન જવું પડે. તો મંદિરમાં કેમ ન ગયા, હોસ્પિટલમાં કેમ ગયા? અરે ભાઈ, શરીર છે, હું દવાખાને જાઉં છું. શરીરને દવાની જરૂર છે. તમારું ખાનપીન બગડશે એટલે શરીર બગડશે. તો પછી મંદિર તમારા કે ભજન નહીં, એ તો તમારા જીવન માટે છે. તમારા આત્માનો ખોરાક છે મંદિર, ભજન, સત્સંગ, હનુમાન ચાલીસા. એને શરીરને કોઈ લેવા દેવા નથી સાહેબ. બીમાર હો તો દવા કરવી, પણ હા, રોગો મટે છે હો, શાસ્ત્રોને સાંભળવાથી, એનો સદુપયોગ કરવાથી મટે છે. તો હવે દવાખાના થઈ ગયા સાહેબ. પહેલા ક્યાં હતા? પહેલે સંતો જ દવા બનાવતા, આયુર્વેદિક. ધન્વંતરી ભગવાન, અશ્વની કુમાર, ભૃગુ, ભાગવત, પતંજલિ ઋષિ એ દવા કરતા કરતા, ભજન કરતા કરતા બનાવતા. એટલે દવા ને દુવા મળતી, માણસ ઉભો થઈ જતો. દવાખાના ક્યાં હતા? નાડી પકડીને કહી દેતા, કાલ બપોરે સવારમાં તમે દહીં ખાધું હતું ખાટું, હા એટલે તકલીફ. અને એ અભણ હતા. અને તારે ભણેલા ગણેલા આપણે બધા શું થાય છે એટલે અમને ખબર, તારી પાસે શું કામ આવતા? પહેલા વૈદો હતા, ડોક્ટરો નહીં. એ તમારી નાડી પકડીને કહેતા. આ બધું ટેક્સ નહોતું, બ્લડ ટેસ્ટ કરો, ના કરો, રિપોર્ટ કાઢો.
ગરીબ માણસ 5000 તો રિપોર્ટમાં જતા રહે. ગમે ત્યાં જાઓ 5000 તો ખાલી રિપોર્ટ ના થાય દવા પછી. એટલે દવા કરવી હું નિંદા નથી કરતો, પણ પહેલા વૈદ્ય હતા અને એક જ દવા કેટલાય કામમાં લાગતું. અને અત્યારે તો નાકનો અલગ, કાનનો અલગ, આંખનો અલગ, પેટનો અલગ, પગનો અલગ, મરવાનો નહીં પણ અલગ અલગ બધા. પણ સંસ્કાર નહીં હોય અને તમારા બાળકોમાં શિક્ષણ હશે અને ડોક્ટર બનશે, સંસ્કાર નહીં હોય તો મરદાના પૈસા લેશે, એ મુર્દાના નહીં છોડે. એટલા માટે સંસ્કાર આપો. તમારા દીકરા દીકરીને ભણાવો ગરુડ, પણ એને ધર્મનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, જીવનનું જ્ઞાન એને આપો. એટલા માટે આપણા દેશમાં પહેલા ગુરુકુળ હતા, સંસ્કાર આપતા, પછી શિક્ષા આપતા. હવે ખાલી શિક્ષા રહી ગઈ, સંસ્કાર નથી. કોઈ અર્થનું નથી બતાવતા, કોઈ ધર્મનું નથી બતાવતા, કોઈ મોક્ષનું. બસ ખાલી ભણો, કમાઓ, ખાઈને મરી જાઓ, બીજું કાંઈ નથી રહ્યું. આજે યુવા પેઢીમાં ધર્મ પ્રતિ ભાવ નથી, મંદિરો પ્રતિ ભાવ નથી, સાધુ સંતો પ્રતિ ભાવ નથી. સાધુ સંતોને જોઈને ઉલટી મજાક કરે, ઈશારા કરે. અમે નીચું જોઈ, કારણ કે એને તો લડાઈ તો નહીં. અમને બાળીને તમારા દીકરા દીકરીઓ મજાક કરે અમારી. અમે એના જેવા તો થવાય નહીં અમારાથી. કોઈ દારૂડિયો અમને ગાળો બોલે તમારે થોડી બોલાય. એક બાપુ ત્યાંથી નીકળ્યા તો એક કપડા ધોનારો, બાપુને શરદી થઈ ગઈ, નાક સાફ કર્યું, કપડા પર પડ્યું અને પેલો બાળી ગયો. ધોકો લઈને દોડ્યો, મંડો મારવા. ભગવાન વૈકુંઠમાં ખાતા ખાતા ઉભા થયા. લક્ષ્મીજી કે ક્યાં જાઓ છો? મારા ભક્તને થોડું કોઈક મારે છોડાવવા જાઓ છો. કે તમારા ભક્તો આવા નવા ખાવા નથી દેતા, જલ્દી આવજો. એટલે ભગવાન નીકળ્યા. હજી તો બહાર નીકળવા ત્યારે પિતાંબળું તૈયાર કર્યું, મુંગટમાં પહેર્યો અને ખેસ લીધો અને જ્યાં મોજડી પહેરવા જતા હતા ત્યાં અહીંયા જે પેલો ભાઈ મારતો હતો ને, એટલે બાપુ ને થયું કે મારો બેટો આ મને મારે ધોકો લઈને બાપુ એને વળગી પડ્યા. બે ચાર તું મને મારે. ભગવાન પાછા આવ્યા. લક્ષ્મીએ કીધું કેમ? હવે ભાઈ ધોબી ધોબી ઝઘડ્યા, હવે ભાઈ ધોબી છે. એમ તમારી કોઈ નિંદા કરે, તમને કોઈ ગાળો દે ને તો ચિંતા નહીં કરતા. એના ખાનદાનીનો પરિચય કે મારા મા બાપ આ સંસ્કાર આપ્યા છે. તમારી કોઈ નિંદા કરે, ટીકા કરે, તમારા ધર્મનો વિરોધ બોલે તો માનજો એના મા બાપના એ સંસ્કાર બોલે છે. મારા ગુરુદેવ કહેતા હતા, હાથી ચલે બજાર અને કૂતે બસે બજાર. કૂતાનું કામ છે કૂતરાઓનું ભોંકવાનું કામ, પણ હાથી એની મસ્તી નથી છોડતો. એમ તમારા ધર્મને છોડશો નહીં, તમારા સંસ્કારોને છોડશો. અમારે કાંઈ કરવાની જરૂર નથી મારા બાપ. આ કથા રૂપિયા માટે નથી. લોકો તો હાથ જન્મનું ખાય એટલું ભેગું કરીને પછી કે અમે કંઈ લેતા નથી. અહીં તો પહેલાં ખાવા ખાંડ નહોતું, હુવા વાણ નહોતું તો એ લેતા નહોતા. અત્યારે ખાવા ખાંડ નથી, હુવા વાણ નથી તો આ સ્થિતિ છે. અમે કોઈનો ઉપયોગ નથી કર્યો, અમારો બધાએ ઉપયોગ કર્યો સાહેબ. હો, બધાએ ઉપયોગ કર્યો મારી સાથે, બધાએ અમારું શોષણ કર્યું. કોઈ પોષણ કરો. એક માયનો લાલ મળ્યો રાજકોટનો, એ ભરતસિંહ જાડેજા. અડધી રાતે કે 5 લાખ આ દીકરીને આપી દે, એટલે પછી પૂછે નહીં સાહેબ. આ દીકરીને લગ્ન કરાવી દે, આ ગાયોને આપી દે, અહીંયા આપી દે, પૂછે નહીં. પાછાના ધર્મપત્ની કે બાપુ આ બધું તમારું છે, અમારું નથી, હુકમ કરો. એ પતિ પત્ની તો કે માને પડે, એના છોકરાઓ પુત્ર વધુ કે બધું તમારું છે. જ્યાં કયો ત્યાં અમે ઊભા રહેશું. અમે ખોટી કોઈની વાહ વાહ ન કરીએ અને અમારા માટે ઉપયોગ ન કરીએ સાહેબ, કેમ કે અમે ભગવાનની નોકરી કરીએ છીએ. અમારું ઈશ્વર પૂરું પાડે છે, તમે તો નિમિત્ત છો. કદાચ તમને 5 રૂપિયા આપી દો કે રોટલો આપી દો તો તમે નિમિત્ત છો. બાકી અમે ગુરુ ભક્ત છીએ, ભગવાનના ભક્ત તમે હશો. અમે ભગવાનના ભક્ત નથી, અમે ગુરુ ભક્ત છીએ. આ ગુરુ મળ્યા પછી ખબર પડી કે આ ભગવાન છે, આ માતાજી છે, આ કથા છે. અમારા મા બાપે અમને કાંઈ આવું શીખવાડ્યું નથી. મારા મા બાપ હોતા તો મારા લગ્ન કરતા, હું ક્યાંક ગધા મજૂરી કરતો. પણ ગુરુ મળ્યા, તમારી સામે બેઠો છું સાહેબ. ઈશ્વરની નોકરી મળી. ધન્ય મારી જનેતા, ધન્ય મારા માતા પિતા, ધન્ય મારા ગુરુદેવ, ધન્ય ગોસ્વામી સમાજ, જેના ઘરમાં મારો જન્મ થયો સાહેબ. અમારો જન્મ પાવન થઈ ગયો. અતીત સાધુ જો ધર્મના નિયમથી રહે ને એને કાંઈ કરવું ન પડે. પણ જ્યારે માણસ પોતાનો ધર્મ છોડે એટલે પછી ગોથું ખાઈ જાય. બ્રાહ્મણનું કામ છે યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું. પણ એ બ્રાહ્મણ નશામાં ચડી જાય તો દુનિયા ઊંધે રસ્તે ચડી જાય. અતીતનો દીકરો, સાધુનો દીકરો અને સાધુ સંન્યાસી એ નશામાં ડૂબી જાય તો કુળ બુડી જાય.
ક્ષત્રિયનો દીકરો, ક્ષત્રિયનો ધર્મ છે મંદિરો માટે, બેન દીકરી માટે, ગાય માટે, દેશ માટે કપાઈ જવું. પણ જ્યારે એ ક્ષત્રિય પોતાનો ધર્મ ચૂકી જાય તો સમાજ અવળે રસ્તે ચડી જાય. વૈશ્ય એટલે ખેડૂત. ખેડૂતનો ધર્મ છે ગાયોને રાખવી, ગાયોની સેવા કરવી, સાધુ બ્રાહ્મણને અનાજ પાણી રાયસન એને ભિક્ષા આપી. પણ એ સમય ચૂકી જાય તો એ ભટકી જાય. શૂદ્ર એટલે ભગવાનનો ભક્ત, જે બધાની સેવા કરે, દેશની સેવા કરે, ભગવાનની સેવા કરે, માતા પિતાની સેવા કરે, ગાયની સેવા કરે. અને શૂદ્ર એટલે સેવા. શૂદ્ર કોઈ જાતિ નથી હો, કોઈ જાતિ નથી. કોઈ હલકા જાતિમાં ગણશો નહીં. હલકો એ છે જે બીજાને હલકો ગણે. જાતિ પાતિ અમારીમાં નથી સાહેબ, કોઈ શાસ્ત્રોમાં નથી જાતિ પાતિ. એ તમે બનાવી તમારી ખુરશી માટે, તમારા સ્વાર્થ માટે. જન બલ ચતુરાય, તમારી પરિજન, તમારા કુટુંબ, મારે કોઈ લેવા દેવા નહીં. હું જાતિ પાતિને નથી માનતો, કારણ કે મેં જાતિ પાતિ નથી બનાવી. ક્યાં રવિદાસ મહારાજ અને ક્યાં એક રાજાની દીકરી મીરાબાઈ. વિચાર કરો, એ રવિદાસને ગુરુ બનાવ્યા સાહેબ. અમારા શાસ્ત્રોમાં કોઈ જાતપાત નથી, મંદિરોમાં કોઈ જાતપાત ન હોય, આશ્રમમાં કોઈ ઊંચ નીચ ન હોય, બધા એક સરખા છે. ઈશ્વરને બધાને ભક્તિ કરવાનો અધિકાર છે. કોઈ જાતિપાતિમાં પડશો નહીં, અને જે જાતિપાતિમાં પડ્યાનો સંગય ન કરશો. કોઈ પણ મંદિર, કોઈ પણ આશ્રમ જ્યાં જાતપાત હોય એ મંદિર મંદિર નથી, આશ્રમ આશ્રમ નથી. એક વર્ણ વ્યવસ્થા છે. બ્રાહ્મણ એટલે તમારું મોઢું સાહેબ, ક્ષત્રિય એટલે તમારો હાથ, વૈશ્ય એટલે તમારું પેટ, શૂદ્ર એટલે તમારા પગ. તમારા શરીરમાં જ છે આ ચારેય. આમાં ક્યાં જાતિપાતિ છે? બ્રાહ્મણ એટલે શિક્ષક, ક્ષત્રિય એટલે રક્ષક, વૈશ્ય એટલે પોષક, શૂદ્ર માને સેવક. આ તમારા શરીરમાં જ છે, જાતિપાતિ નહીં. એટલા માટે દક્ષએ પોતાના ઘરે દીકરીનો જન્મ થયો. એક નહીં 60 દીકરીનો જન્મ થયો. સતી માએ જગદંબાએ કીધું એક નહીં આવું, હું મારા અંશ સાથે આવીશ. અને 60 દીકરીઓ જન્મી. દક્ષને ઘરે જેટલા દીકરા બન્યા, કોઈ લંડન જતા રહ્યા, કોઈ અમેરિકા જતા રહ્યા, કોઈ કામ ના આવ્યા. કારણ દીકરા વાઇફ સુધી ને દીકરી લાઈફ સુધી. સાહેબ દીકરી જ કામ આવ્યું દક્ષને. છોકરાઓ તો પરણ્યા પછી વિદેશમાં જતા રહેશે, કાં તો નોખા થશે, કાં તમને ગઢાશ્રમમાં નાખશે, પણ તમારી દીકરી તમારા ગઢપણમાં કામ લાગશે. દીકરી લાઈફ સુધી, દીકરો વાઇફ સુધી. પછી દક્ષે ભગવતીને પ્રાર્થના કરી, હવે મારે છોકરા નથી જોતા. જેટલા છોકરા મારે ત્યાં પૈણી બધા ભાગી ગયા, કોઈ બાવા બની ગયા, કોઈ ઘર બાર છોડી ગયા. હવે મારે દીકરીઓ જોઈએ છે. માતાજી કીધું એકલી નહીં, 60 હશે કે ચાલશે. લોકો તો 2 દીકરી થાય, 3 દીકરી થાય તો મોઢું બગાડે. આ ગંગા સ્વરૂપ શું નામ માતાજીનું મારે વાંચવું પડશે ભાઈ. કપિલાબા 7 દીકરીઓ તો મોઢા ના બગાડ્યા જો, અને આની કૃપા તમે કથામાં બેઠા છો. અને હું તો છેલ્લે આવ્યો બાપુ. આ ધરતી કેટલી પાવન છે કે ડોંગરેજી બાપાએ કથા કરી ગયા, મોરારી બાપુ કથા કરી ગયા, રમેશભાઈ ઓજા કરી ગયા, ભાઈ શ્રી કરી ગયા, અરે ગિરી બાપુ કરી ગયા. ગોટલું મારા ભાગમાં ભાઈ ક્યારે તો ગઈ, પણ છતાંય મારા ભાગ છે કે ભગવાને મને તમને પ્રેરણા કરી અને ભગવાન શિવના ગુણ ગાવાનો મને સમય આપ્યો. તમે હું ગૌસ્વામી પરિવારનો ઋણી છું. ભગવાનને પ્રાર્થના કરીશ તમારા વતી કે ઈશ્વર મને બીજો જન્મ આપે ને તો ગૌસ્વામી પરિવારમાં આપે. બાપ વળી સાધુ બની નાનપણમાં મા બાપ મરી જાય અને આવા ગુરુ મળી જાય અને હું તમને કથા સંભળાવું પાછો આવું. બાપ મને આશીર્વાદ આપજો. મારે તમારું ધન નથી જોતું. ભગવાન મને તમારા ઘરનો દરવાજો ન દેખાડે એવો દિવસ ના આવે કે લાંબો હાથ કરવો પડે, પેલા મોત આવે. બસ આશીર્વાદ આપો, બીજો જન્મ મને સાધુના ઘરે જન્મ મળે એવી ગોસ્વામી પરિવારમાં, અતીતના ઘરમાં, મહાદેવના પૂજારીના ઘરમાં, અને પછી પાછો સાધુ બની એનું ભગવાનના ગુણગાન ગાવ અને આવી કથા તમને સંભળાવું. આવો આશીર્વાદ આપજો બાપ, હૃદયથી આપજો. છો આશીર્વાદ કામ લાગે સાહેબ. અને 60 દીકરીઓના રૂપમાં ભગવતી પધાર્યા. ખૂબ લાલન પાલન કર્યું. દક્ષે પોતાની દીકરીઓ ખૂબ સંસ્કાર આપ્યા. એમાં 27 દીકરીઓ ચંદ્રમાને આપી, જેને સોમનાથની પ્રતિષ્ઠા કરી આવશે. 13 દીકરીઓ ધર્મને આપી,
4 દીકરી અંગીરા, અંત્રી, ગૌતમ અને ભૃગુને આપી. એક દીકરી ભગવાન શંકર સાથે લગ્ન થયા, જેનું નામ હતું સતી. અને બાકીની 22 દીકરીઓ વધી એ કશ્યપ ઋષિને આપી દીધી, જેના ત્યાં સંસાર ભરાઈ ગયો. આ દીકરીઓના લીધે સંસાર ભરાણો. આ સંસારમાં જે કંઈ તમને દેખાય છે દીકરીઓથી વંશ ચાલ્યો છે. આવું સુતજી બોલ્યા શિવ પુરાણમાં. બધાને ઘરે સંતાન થઈ, કોઈના ઘરે દેવતા જન્મા, કોઈના ઘરે ઋષિઓ, નારાયણ માં, કોઈના ઘરે દેવતા, કોઈના ઘરે ગંધર્વ, કોઈના ઘરે કિન્નરો, કોઈના ઘરે પશુઓ, કોઈના ઘરે પક્ષીઓ, બધાના ઘરે સંતાન થયા, પણ સતીને કોઈ સંતાન ન થયું. સોનકાદ ઋષિએ પ્રશ્ન કર્યો, અમને આ કથા સંભળાવો. કશ્યપની 2 પત્ની છે, દિતિ, એનાથી દૈતો રાક્ષસો પેદા થયા, જેણે મંદિરો તોડ્યા, કતલેઆમ કર્યો, દુનિયાને હેરાન કર્યા. રાક્ષસો આવું જ કરે ને ભાઈ. અને અદિતિના પેટે દેવતાઓ જન્મા, જેની કથાઓ ગવાય. એણે મંદિરો બાંધ્યા, ગૌશાળાઓ ખોલી, ગાયોની સેવા કરી, મા બાપની સેવા કરી, સંતોની સેવા કરી, બ્રાહ્મણોની સેવા કરી, દેશની સેવા કરી. આ દેવતા. આનાથી ઉલટું કરે એ રાક્ષસ. દિતિથી રાક્ષસો પેદા થયા, અદિતિથી દેવતાઓ. પણ સતીને કોઈ સંતાન ન થયું. કેમ ન થયું? અમને આ કથા સંભળાવો. ત્યારે સુતજી કહેશે, રામાયણમાં તુલસીદાસજી બોલ્યા છે અને ભાગવતમાં સુખદેવજી પણ આ જ કથા કરે છે. કોઈ પણ શાસ્ત્ર વાંચો, પહેલા ભગવાન શંકરની કથા આવે, પછી રામની આવે, પહેલા શિવની કથા આવે, પછી કૃષ્ણની આવે. દેવી ભાગવત પહેલા શિવની કથા, પછી માની. કારણ કે દેવાદિદેવ મહાદેવ જન્મ મરણ રહિત છે. કામ પૂરું કરીને સાકેત ધામમાં જતા રહે, કૃષ્ણ આવે, કામ પૂરું કરીને વૈકુંઠમાં જતા રહે, ગોલોકમાં જતા રહે, બધા દેવી દેવતા પોતપોતાના ધામમાં જાય. પણ ભગવાન શંકર ક્યાંય જતા નથી. આપણા ભારતમાં છે, પૃથ્વીમાં કૈલાસ પર બિરાજા છે, આ દેશમાં જ છે, અને આપણે પરિક્રમા કરીએ છીએ. અને ભગવાન શંકરે જગદંબાને કીધું, દેવી આપણે ક્યાં જઈશું? એટલે સતી બોલ્યા કે મેં સાંભળ્યું છે લગ્ન કરીને છોકરા છોકરીઓ પિકનિક જાય, તો આપણે હાલો ને સ્વિટ્ઝરલેન્ડ જઈએ, લંડન જઈએ. ભગવાન કે ત્યાં ખૂણે ખૂણે બાર છે, પથરાન પૈસા છે, ત્યાં જઈને શું કરશો? મારા ભારતમાં ખૂણે ખૂણે મંદિરો છે, આશ્રમો છે, તીર્થ છે આ ભારત. હાલો કોઈ સંત પાસે જઈએ. કારણ કે મને સત્સંગ ગમે, ફરવું નથી ગમતું, મને ગપ્પા મારવા નથી ગમતા, મને નિંદા કરવા નથી ગમતી, મને નિંદા સાંભળવાનો રસ નથી, મને સત્સંગમાં આનંદ આવે છે, મને સત્સંગ ગમે, મને કથા ગમે. કોઈ કથા કરતું હોય, સત્સંગ કરતું હોય ને, તો પાર્વતી હું ત્યાં જાઉં. ભગવાન શંકર રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી હંસનું રૂપ લઈ અને નીલ પર્વત પર એક કાગડો કથા કરે છે. ત્યાં ભગવાન સાંભળવા જાય છે. આજની તારીખમાં, અત્યારે હાલમાં 28મો યુગ ચાલે છે. ત્યાં કોઈ દેવતા નથી જઈ શકતા, કોઈ પશુ પક્ષી નથી જઈ શકતા. જેને જવું હોય એ પક્ષી બનીને જાય. તમારામાં તાકાત નથી, આપણામાં તાકાત નથી. અરે મહાદેવ પણ હંસનું રૂપ લઈને જાય છે. અને રોજ 8 વાગે કથા આરંભ થાય અને પક્ષીનો રાજા છે ગરુડ, એ કથાનો અજમાન બને અને કાગડાના રૂપમાં કાગ મુસડી કથા કરે. એ કથા સાંભળવા જઈએ, પણ કાલ કહીશ. અહીંયા ભગવાન શંકરે કીધું ચાલો કોઈ સંત પાસે જઈએ. જી કહેશે, હે મહાત્માઓ, ભગવાન શંકર પોતાના ધર્મપત્નીને લઈને કૈલાસથી નંદી પર સવાર થઈ દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીના કિનારે અગત્ય ઋષિના આશ્રમમાં આવ્યા. તુલસીદાસે લખ્યું છે, જ્યારે શિવ સાથે જતા હતા તો જગતની માં લખ્યું, સંગ સતી જગ જનની ભવાની. ઋષિએ એમને પૂજન કર્યું જગતના માતા પિતા સમજીને. પછી કીધું આપની શું સેવા કરું? ત્યારે ભગવાન શંકરે કીધું હમણાં મારા લગ્ન થશે, મારા ધર્મપત્ની છે, અમને કથા સંભળાવો. અને 9 દિવસ સુધી અગસ્ત્ય ઋષિએ કથા સાંભળી કરી. મહાદેવ સાંભળે, પણ સતી માતા થોડી દેર ઊભા થાય, બહાર જાય, વળી નદી પર જતા રહે, વળી પાછો બેહી જાય, વળી ધ્યાનથી સાંભળી નહીં. તમે બધાએ કથામાં બેઠા છો, પણ તમારું મન ક્યાંક હશે તો કથા તમને અસર નહીં કરે, કંટાળો આવશે. ખાલી મને સારું લગાડવા, આ લોકોને સારું લગાડવા બેસો, પણ મન નહીં લાગે. શંકરે ધ્યાનથી સુની, એને સુખ મળ્યું. જો ભાઈ, રૂપિયામાં સુખ નથી, તમારા શરીરમાં સુખ નથી, તમારા ઘરમાં સુખ નથી, તમારી પતિ પત્નીમાં સુખ નથી.
તમે શાંતિથી બેઠા છો એટલે સુખ છે. ભાઈ ઘરમાં તમે હકણા બેહો, ટીવી ચાલતી હોય, ચાય આવતી હોય, બિસ્કુટ ખાતા જાય, વળી ખાખરા ખાતા જાય, ચણ કરતા હોય, કથા બિચારો ટીવીમાં બોલનારો બોલતો હોય, પણ તમે શાંતિથી બેસો. અહીં કેટલા શાંતિથી બેઠા છો. મારી અવાજને રોકી દો, તેમ લાગે અહીં કોઈ નથી, મંડપ ખાલી છે. આવા આકડા ઘરમાં બેહો, કેવા શાંતિથી બેઠા. તમારા મોઢામાં જલેબી ઘૂસડા ના નાખી દો, આરતી ના ઉતારી, આવા લાગો, રૂડા રૂપાળા લાગો, તમારા દુખડા લેવાનું મન થાય. સતીએ ધ્યાન ના આપ્યું. કથા પૂરી થઈ. શંકર ભગવાને કીધું, મહારાજ તમે મને 7 દિવસ કથા સંભળાવી. કોઈ પણ સાધુ બ્રાહ્મણ આપણા ઘરે આવે અને ખાલી હાથે ન મોકલવા, શક્તિ પ્રમાણે આપ. કોઈ કરોડપતિ માણસ કોઈ સાધુ સંત બ્રાહ્મણને ગુરુની આગળ 10 રૂપિયા રાખે નહીં, બોલે નહીં, પણ એમ થાય આની આગળ એટલી જ કિંમત છે મારી. પણ ગરીબ માણસ કોઈ 10 રૂપિયા મૂકે ને સાહેબ, તો સંતો રાજી થઈ જાય. એમ તમારા ઘરે કોઈ સાધુ સંત બ્રાહ્મણ આવે અને ખાલી મોકલવો નહીં. કોઈ આપણા ઘરે યજ્ઞ કરે, કથા સંભળાવીને કંઈક આપો. જો શંકર ભગવાન કહે છે, અમે જગતના માતા પિતા છીએ. મા બાપ પુણ્ય દાન કરે, મા બાપ મંદિરે જાય તો છોકરા જાય, મા બાપ જ ન જતા હોય તો શું જાય? મા બાપ જ દાન ન કરે કે છોકરા શું જાય? જો અત્યારે યુવાન છોકરાઓ છે મંદિરમાં હાથ જોડી નીકળી જાય, અને એ ખબર નથી કે પેટી છે, આમાં કંઈક નખાય. એનાથી મંદિર ચાલે છે સાહેબ. ભગવાન નથી મંદિર ચલાવતો, કે તમારે ચલાવવું પડશે. તમે બનાવ્યું છે મંદિર, ભગવાનને તમે બનાવ્યા, ભગવાનને તમને બનાવ્યા. જો નાના નાના બાળકો રામ લક્ષ્મણ જાનકી બનીને તાળીથી વધાવો સાહેબ, કેટલા સુંદર લાગે છે. ભગવાન નાના નાના હતા ને આવા જ રૂડા લાગતા સાહેબ. રામલલા અયોધ્યામાં આવા જ લાગે, તાળીથી વધાવો સાહેબ. બોલીએ શંકર ભગવાન કી જય. ક્યારેક ક્યારેક જય બોલતા રહેજો, એટલે મને ખબર પડે તમે જાગો છો. કથા સંભળાવી. મહાદેવે કીધું માગો. શું આપો? અગત્ય ઋષિની આંખમાંથી આંસુ આવી ગયા. તમે પોતે કથાકાર છો, આજ તમે મારી પાસે કથા સાંભળી, મારી વાણી પાવન થઈ ગઈ. અહો ભાગ્ય, મારો આશ્રમ પાવન થઈ ગયો, મારું ઘર પાવન થઈ ગયું, મારે કાંઈ જોતું નથી. પણ શિવજીએ કીધું કથા મફતમાં ન સંભળાય, ધર્મનું મફતમાં ખાવું નહીં, મંદિરમાં ખાલી હાથે જવું નહીં, ગૌશાળામાં ખાલી હાથે જવું નહીં. જો કોઈ તમારો ગુરુ હોય એની પાસે ખાલી હાથે જવું નહીં. આ શંકર બોલ્યા કંઈક માગો. ત્યારે મહાત્મા રડતા રડતા કહેશે હું માગું. બોલે હા. અને ત્યારે અગસ્ત્ય ઋષિ કેવું માગ્યું, આવું તમે માગજો ભગવાન પાસે. છોકરા સાબરા ન માગતા, આ તો પાપીઓના ઘરમાં હોય છે. સુત દારા ને લક્ષ્મી તો પાપીઓના ઘરમાં હોય છે. મંદિરમાં નથી જતા, ભગવાનને નથી માનતા. એના ઘરમાં સુત એટલે છોકરા, દારા એટલે બૈરું, પત્ની પણ હોય છે, લક્ષ્મી એટલે રૂપિયા. એ તો પાપીઓના ઘરમાં હોય. પણ ભગવાનની કથા અને સંતોનો સંગ, સત્સંગ દુર્લભ છે. આ તુલસીદાસ બોલ્યા, આ વાલ્મીક ઋષિ બોલ્યા, આ ભગવાન શંકર બોલ્યા. હે મહાત્મા, તમે 9 દિવસ કથા સંભળાવી. મફતમાં કથા ન સંભળાય, મફતમાં ધર્મનું ન ખવાય. આ તમારી પાસે ન હોય ને તો ઝાડુ મારજો, પોતા લગાડજો, બર્તન માંજો, પણ ધર્મનું મફત ખાતા નહીં. પહેલા ક્યાં રૂપિયા હતા આપણા ગઈઢો પાસે? મંદિરોમાં ટેલ કરતા હતા, ધારમાં ઝાડુ લગાવતા. એને ટેલ કે ટેલ એટલે સેવા. 3 પ્રકારની સેવા છે. ધન હોય તો ધન વાપરો, ધન હોય તો તનથી સેવા કરો, ધરે તન નથી તો મનથી સેવા કરો, કોઈને કામ ન બગાડો, એ સેવા. એટલા માટે શંકર ભગવાને કીધું હું જગતનો બાપ છું, હું નહીં કરું તો આ દુનિયાના લોકો નહીં કરે. મારે દેખાડવું છે કે કથા કોઈ સંભળાવે ને કંઈક આપવું જોઈએ, હવન કરે ને કંઈક આપવું જોઈએ, સાધુ સંતોના આશ્રમમાં જાય તો ખાલી ન જવાય, કંઈક આપવું જોઈએ. માટે હું તો જગતનો બાપ. મહાદેવ માગો. એના પત્ની દૂર ઉભા હતા, લોપા મુદ્રા. તમારી પેચોટી ખસી જાય ને અને વધારે ખવાઈ ગયું હોય ને, વસ્તુ ન હોય ને તો બોલો લોપા મુદ્રા અગસ્ત્ય ઋષિ નમઃ, લોપા મુદ્રા અગસ્ત્ય ઋષિ નમઃ, પતી જશે. આવું લખ્યું છે. લોપા મુદ્રાએ કીધું બાળક માગો. આપણે છોકરા નથી, છોકરો માગો ને. શિવજીએ જોઈ લીધું ને કીધું તમારી પત્ની કહેશે માગો ને. કે ના. કેમ? કે છોકરો કુંડાળા કાઢે એવો નીકળે, શું કરવો? એક ભાઈને 5 છોકરા હતા. કોઈએ પૂછ્યું કેટલા છોકરા? 5. તો ભાગશાળી હોય કે કોઈ એક આપે ને તો 5 મારે આપી દેવા.
કેમ કે તણી જેલમાં છે ને 2 ફરાર છે, આવાને જો કુંડાળા કાઢવા છે. છોકરા હારા હોવા જોઈએ. કર્ણ કે છે જનેતા એ જ કહેવાય જન્મ જે સંતને આપે, સુરાને આપે, દેશભક્તને. બાકી તો નકામાના જમણે વાંજણી નારી છે. જેના છોકરા દેશને કામ ના આવે, સમાજને કામ ના આવે, એ છોકરા શું કામના? એટલા માટે શિવજીએ કીધું માગો. બહુ કીધું ને ત્યારે ઋષિએ કીધું માગું. બોલે માગો.